હેલો, આપણે પહેલા લેક્ચરમાં ડિફરન્શિયલ ઇક્વેશન વિશે વાત કરી. કેવા પ્રકારના આપણે જે આગળ 12માં શીખી ગયા છીએ. આપણે અહીંયા આગળ શાના વિશે વાત કરવાની છે તો કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન્સ. બરાબર છે. વાત કરી હતી જો આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન એ dy/dx પ્લસ py ઇક્વલ ટુ q પ્રકારે આપણને જો કોઈ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન હોય એટલે કે આવા ફોર્મમાં હોવું જોઈએ. બરાબર. કેવા ફોર્મમાં? આપણને સૌ પ્રથમ તો આપણને જે ઇક્વેશન આપેલું છે એની સાથે આપણને કમ્પેર કરતાં શીખવું આવડવું જોઈએ. કારણ કે આપણે જરૂર કોની છે તો કે આપણે પીની જરૂર છે, ક્યુની જરૂર છે. બરાબર છે. તો આ બે વસ્તુની આપણને ખબર હોવી જોઈએ અને આપણે એની વેલ્યુ એમાંથીને ફાઇન્ડ કરી શકતા હોવા જોઈએ. તો આવા પ્રકારનું જો આપણને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય તેનું સોલ્યુશન છે આપણે જાણીએ છીએ કે આ જો પી અને ક્યુ એ એક્સ વેરિયેબલના ફંક્શન હોય તો એના માટે છે વાય ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં પી ઇન્ટુ ડીએક્સ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં ક્યુ એક્સ ફંક્શન ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં પી ઇન્ટુ ડીએક્સ એનો હોલ ડીએક્સ પ્લસ કોન્સ્ટન્ટ સી. બરાબર છે. આ પ્રકારનું સોલ્યુશન આપણે આની વેલ્યુ આપણે પુટ કરી મૂકવાથી ને આપણને આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનનું શું મળે છે? સોલ્યુશન મળે છે. આપણે લાસ્ટ લેક્ચરમાં એની મેથડ જોઈ હતી, સોલ્યુશન પ્રૂવ કર્યું હતું એન્ડ એનો એક એક્ઝામ્પલ જોયો હતો. આ થિયરમ આપણને ઘણી વખત પૂછાઈ શકે છે. એક આ અને આના પછી આજે આપણે શીખવાના છે બર્નોલી ઇક્વેશન. આને આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહીએ છીએ. ઓલાને આપણે જે શીખવાના છીએ એને આપણે બર્નોલી ઇક્વેશન કહીશું. બંને ઇક્વેશનનું સોલ્યુશન એ તમને પૂછાઈ શકે છે. આપણે મેં વાત કરી હતી પછી કહેવાનું તમને રહી ગયું હતું કે કઈ રીતે પૂછાશે. તો તમને એવું કહેશે કે સેમ ફાઇન્ડ ધ સોલ્યુશન ઓફ લખી દેવું લખવું હતું એમાં. બરાબર છે. ફાઇન્ડ ધ સોલ્યુશન ઓફ લિનિયર ઇક્વેશન dy/dx પ્લસ py ઇક્વલ ટુ ક્યુ. આ રીતે પણ પૂછાઈ શકે છે અથવા તો એવું પણ પૂછાઈ શકે છે કે પ્રૂવ ધેટ. બીજી રીતે આ રીતે પણ પૂછાઈ શકે છે કે પ્રૂવ ધેટ y ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં p ઇન્ટુ ડીએક્સ. ના લખાય તો જો એમ હું બોલું છું બરાબર છે, ના સમજાતા લખવાનું નહીં. ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં ક્યુ ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં p ઇન્ટુ ડીએક્સ પ્લસ સી ઇઝ સોલ્યુશન ઓફ લિનિયર ઇક્વેશન dy/dx plus py equal to q where p and q are functions of x. હું બોલતો લખ્યો ત્યારે તમે સાથે સાથે લખતા રહેજો. આ તમારે મેં લખું છું એમાં કદાચ તમને ઉકલાશે નહીં. બરાબર છે. કારણ કે આરતીને કમ્પ્લીટ લખાતું નથી. સાથે સાથે બોલું છું એ લખતા રહેજો. તો આ સ્ટેટમેન્ટ કઈ રીતે આપેલું છે આગળ આપણે પ્રૂફ કરી ગયા એ કઈ રીતે પૂછાઈ શકે છે ફરીથી નહીં સમજાવું છું. લખેલું છે પ્રૂવ ધેટ y ઇન્ટુ p ઇન્ટુ ડીએક્સ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં q ઇન્ટુ p ઇન્ટુ ડીએક્સ પ્લસ સી ઇઝ સોલ્યુશન ઓફ લિનિયર ઇક્વેશન્સ dy/dx પ્લસ py ઇક્વલ ટુ q વેર p and q આર ફંક્શન્સ ઓફ x. તો આપણે આગળ જે થીમ પ્રૂફ કરીને એની સોલ્યુશન આપણે લખવાનું રહેશે. બરાબર છે. એનો એક્ઝામ્પલ પૂછાય તો આપણે અહીંયા એક્ઝામ્પલ એક જોયો તો હવે બીજા અહીંયા 3-4 એક્ઝામ્પલ જોઈએ છીએ. તેના ઉપર તમને સમજણ પડી જશે કે આપણે એના એક્ઝામ્પલ કઈ રીતે ગણવાના. એક ખાસ ધ્યાન રાખજો, અહીંયા આગળ જે મારે ઇમેજિંગમાં છે એમાં અમુક જગ્યાએ ગુજરાતી લખાણ છે તેની સાથે સાથે હું ઇંગ્લિશ લખાણ તમને સાથે સાથે લખાવતો રહીશ. તો એ તમે સાથે સાથે લખીને એને કન્વર્ટ કરીને નોટ્સ બનાવતા રહેજો. બરાબર છે. એવું જ સમજવાનું કે આપણે અહીંયા લેક્ચરમાં બેઠા છીએ ને અહીંયા આગળ ભણાય છે. તો સાથે સાથે જેમ આપણે લેક્ચરમાં બેઠા સાથે સાથે લખીએ છીએ ને એમ સાથે સાથે અહીંયા આગળ લખતું જવાનું, જોતું જવાનું. હવે અહીંયા તો તમારા યુટ્યુબ વિડીયો છે, લાઈવ તો છે નહીં,
તમે ગમે ત્યારે સ્ટોપ કરીને ગમે ત્યારે તમે લખી શકો છો અને ગમે ત્યારે તમે જોઈ પણ શકો છો. બરાબર છે. અહીંયા આગળ એક્ઝામ્પલ છે કે આ ઉકેલો આપણે અહીં લખેલું હશે સોલ્વ dy/dx પ્લસ y/x ઇક્વલ ટુ x². બરાબર છે. તો આપણે એને સોલ્વ કરવાનું છે. તો તરત જ અહીંયા જોવાનું કે આ કોના જેવું છે. જ્યારે તમે આખી યુનિટ ભણી લેશો ને ત્યારે તમારી સામે 2 થી 3 મેથડો હશે. એમાંથી ને તમારે નક્કી કરવાનું થશે કે આપણે આને કઈ રીતે સોલ્વ કરી શકીશું. બરાબર. અહીંયા તો આપણે એક જ મેથડ ભણ્યા છીએ કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, એટલે તમને એના એક્ઝામ્પલ બતાવું છું એના જેવા બનતા હશે. પણ હવે જ્યારે બીજી મેથડ આવશે, ત્રીજી મેથડ આવશે, એના અલગ અલગ ફોર્મ્યુલા આવશે, ત્યારે તમારે આપણે ચેક રાખવું પડશે, આપણે ધ્યાન રાખવું પડશે. અહીંયા આગળ છે, અહીંયા લખીશું આપણે સેન્સ. અહીંયા આગળ આ જે છે ને આની જગ્યાએ હું લખાવું છું, સાથે સાથે લખાવી દેજો. સેન્સ given differential equation is linear differential equation તમે આખું લખજો. બરાબર છે. DFN ના લખતા, આપણે ડી લખ્યું ને, ડિફરન્શિયલ આખું લખજો. સેન્સ given differential equation is a linear differential equation, so compare to dy/dx plus py equal to q. તો હવે આપણે શું કરીએ છીએ, આ ઇક્વેશનને આના સાથે સરખાઈએ છીએ. કમ્પેર કરવું, કમ્પેર કરીએ તો જો y, તો અહીંયા આગળ y છે, yની બાજુમાં જે ફંક્શન આપેલું હોય એને આપણે p કહી દઈએ. તો આપણે p બરાબર શું થશે, 1/x. તો લખીશું અહીંયા આગળ ધ્યાનની આપણે લખીશું સેન્સ p ઇક્વલ ટુ 1/x એન્ડ q ઇક્વલ ટુ, તો ઇક્વલ ટુની આ ફોર્મમાં હોય ને વેરિયેબલ x પર ફંક્શન હોવું જોઈએ x². તો q બરાબર શું મળી ગયું આપણને, x². p અને q ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરતા શીખવાનું છે. p ને q ની વેલ્યુ ફાઇન્ડ થઈ ગઈ. હવે શું કરવાનું, તો આપણે આનું સોલ્યુશન જાણીએ છીએ એ લખી દઈશું. આ લખાયા પછી અહીંયા લખીશું we know solution of linear, શોર્ટમાં લખીશું મેં, તમે આખું લખજો, linear differential equation is, we know solution of linear differential equation is, શું લખીશું, is અહીંયા લખું, હું અહીંયા લખું છું, e raised to integration, જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા લખી દો. e raised to ઇન્ટિગ્રેશનમાં p into dx, અહીંયા આગળ આવશે y ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં q ઇન્ટુ e raised to ઇન્ટિગ્રેશનમાં p into dx પ્લસ c. ઓકે, સાથે સાથે તમે લખતા રહેજો કારણ કે અહીંયા ચેન્જિંગ છે. હું સાથે સાથે તમને લખાવતો રહું છું કઈ રીતે આપણે લખવાનું એ એક્ઝામમાં. લખાઈ ગયું. Now first find આપણે ઇન્ટિગ્રેટર ફેક્ટર જે છે ને એ વાળો એનો વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો કે e raised to integration p into dx, p ની જગ્યાએ શું આપેલું છે આપણને, 1/x મૂકી દઈએ. e raised to ઇન્ટિગ્રેશનમાં 1/x into dx, 1/x નું ઇન્ટિગ્રેશન આપણે બધા જાણીએ છીએ log x થશે. તો e raised to log x, e raised to log x ની વેલ્યુ શું થશે, x થશે. ઓકે, ચલો આપણે ઇન્ટિગ્રેટર ફેક્ટરની વેલ્યુ મળી ગઈ. હવે ઇન્ટિગ્રેટર ફેક્ટરની વેલ્યુ આપણે જે સોલ્યુશન હતું એ સોલ્યુશનમાં પુટ કરી દઈએ, મૂકી દઈએ. આપણે જે ઇક્વેશન આપ્યું હતું ને એના ઇક્વેશન નંબર 1 કહી દેજો. આપણે આગળ લખ્યું ને કે સોલ્યુશન ઓફ ધીસ લિનિયર ઇક્વેશન ઇઝ ધીસ, એના ઇક્વેશન નંબર 1 કહી દેજો. અહીં લખીશું પુટ ઇન
ઇક્વેશન 1 માં મૂકી દઈએ. આપણું ઇક્વેશન 1 આ લખેલું હતું, ફરીથી લખી દેવાનું. આ વાય એમના એમ, ઇન્ટિગ્રેટર ફેક્ટરની વેલ્યુ આવી એક્સ, ઇન્ટિગ્રેશન ક્યુની ફંક્શનની વેલ્યુ હતી એક્સ સ્ક્વેર, ઇન્ટિગ્રલ ફેક્ટરની વેલ્યુ આવી એક્સ ઇન્ટુ ડીએક્સ પ્લસ સી. ઓકે, વાય ઇન્ટુ એક્સ, એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ, એક્સ ક્યુબ ઇન્ટુ ડીએક્સ પ્લસ સી. એક્સ ક્યુબ એટલે કે એનું ઇન્ટિગ્રેશન થશે ઘાતમાં વધારો ઘાત નીચે, તો x⁴/4. તો yx ઇક્વલ ટુ આન્સર મળે x⁴/4. આ આપણો આન્સર થઈ ગયો. અને થોડું સાદુરૂપ આપી દઈએ તો થોડું સારું લાગે. આ ટેબલ લખેલું હોય તો આપણો આન્સર કોઈ ખોટો પાડી શકે નહીં, પરંતુ એનું થોડું સાદુરૂપ આપ્યું હોય તો આ સ્ટેપ કઈ રીતે આવ્યું, તો આપણે 4 ફક્ત શું લેવાનો છે, લસા લેવાનો છે. તો આપણે 4 અહીંયા આવી ગયા. 4xy ઇક્વલ ટુ x⁴ ને 4c, ને આ 4c જે છે એ કોન્સ્ટન્ટ છે, તો એને નવો કોન્સ્ટન્ટ ધાર લીધો cdex. તો અહીંયા આગળ જ્યાં નહીં લખીએ પણ એની જગ્યાએ આપણે લખીશું વેર cdex ઇક્વલ ટુ શું થશે, 4c થશે. ઓકે, તો આ આપણો એક્ઝામ્પલ પૂરો. ને આ એક્ઝામ્પલના તમારે 4 માર્ક્સ હશે. આ રીતના કોઈ પણ એક એક્ઝામ્પલ પૂછાયેલા હશે. આ એક્ઝામ્પલના આપણે 4 માર્ક્સ છે. ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ. સોલ્વ dx/dy ઇક્વલ ટુ x પ્લસ 2y³ અપોનમાં y. અહીંયા આગળ જુઓ તમે, આપણને ફોર્મ્યુલા કેના જેવી દેખાય છે, તો કે dy/dx પ્લસ py ઇક્વલ ટુ q જેવી દેખાતી નથી. હવે જે બીજા નંબરનું જોયું હતું ને કે dx/dy પ્લસ px ઇક્વલ ટુ q જેવી દેખાય છે. અહીંયા કેવી દેખાય છે, dy/dx નહીં, સોરી, dx/dy પ્લસ p ઇન્ટુ x ઇક્વલ ટુ q, વેર p અને q હશે વેરિયેબલ ફંક્શન હશે ઇન y વેરિયેબલમાં ફંક્શન ઓફ y વેરિયેબલ હશે, y વેરિયેબલમાં ફંક્શન હશે. ઓકે, તો આપેલું કોઈ ફંક્શન આ બે ફોર્મમાં જેવું બનશે, કાં તો આવા ફોર્મમાં બનશે, કાં તો dy/dx ફોર્મમાં બનશે. જે સરળ પડે એ આપણે બનાવી દેવાનું. તો અહીંયા આગળ જો આપણે dx/dy આપેલું જ છે, આનું થોડું સાદું રૂપ આપીએ આપણે. જેવું સાદું રૂપ આપીએ એવું શું થઈ જશે, x/y થઈ જાય છે, પ્લસ 2y³ એટલે કે 2y² થઈ જશે. હવે આને શું કરીએ, અહીંયા લખી દેજો ઇક્વલ ટુ આપણે લખી દઈએ dx/dy. એ લખેલું નથી સ્ટેપ, હું એ લખું છું dx/dy માય પ્લસ -1/y ઇન્ટુ x -1/y ઇન્ટુ x ઇક્વલ ટુ 2y² ઇક્વલ ટુ 2y². અને શું કર્યું મેં, આ સ્ટેપ જે વાય વાળું હતું એને આ સાઈડ લાવ્યા એટલે માઇનસ થઈ જાય, પરંતુ મેં માઇનસ અંદર રાખ્યા છે, ઉપર શું લખ્યા છે, પ્લસ લખ્યા છે. બરાબર છે. આને નીચેના સ્ટેપ તમે લખી દેજો dx/dy પ્લસ -1/y ઇન્ટુ x ઇક્વલ ટુ 2x. હવે આ સમીકરણને આપણે x ચલના વિકલ સમીકરણ સાથે કમ્પેર કરી દો. આ જે સમીકરણ છે એને શું કરી દો, x ચલના સમીકરણ સાથે કમ્પેર કરી દઈએ. તો આને ઇક્વેશનમાં કરી દઈએ, આવી ગયું. તો કમ્પેર ટુ લખીશું શું લખે, આની જગ્યાએ કમ્પેર ટુ linear equation dx/dy પ્લસ px ઇક્વલ ટુ q. આની સાથે શું કહીએ આપણે, કમ્પેર કરી દઈએ. તો p બરાબર શું મળ્યું આપણને, -1/y મળ્યા. q બરાબર શું મળ્યું આપણને, 2y² મળ્યું. એનું સોલ્યુશન શું હતું, તો આ જો અહીંયા લખેલું છે આપણે એ સોલ્યુશન, તો લખીશું x ઇન્ટુ e⁴px py ઇન્ટુ dy ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં આ q ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં p ઇન્ટુ dy પ્લસ c. આનું સોલ્યુશન હતું. બરાબર છે. પરંતુ આપણે પહેલાં શું કરી દઈએ, ઇન્ટિગ્રેટર ફેક્ટરની વેલ્યુ ફાઇન્ડ કરી દઈએ. ઇન્ટિગ્રેટર ફેક્ટરની વેલ્યુ શું આવશે, e⁴ઇન્ટિગ્રેશનમાં p ઇન્ટુ dy આવશે. તેથી પછી તરત આમાં મૂકવાનું થાય આપણે. બરાબર છે. એટલે પહેલાં ઇન્ટિગ્રેટર ફેક્ટરની વેલ્યુ ફાઇન્ડ કરી દેવાની દરેક એક્ઝામ્પલમાં, અને પછી આમાં પુટ કરી દેવાની. કામ પતી ગયું આપણું. પીની વેલ્યુ 1/y માઇનસ છે તો -1/y ઇન્ટિગ્રેશનનું ફોર્મ્યુલા થશે -log y e⁻log y
ઓકે, હવે આને થોડું સાદું રૂપ આપી દઈએ તો મને આવડતું જ હશે. e રેઝ ટુ માઇનસ લોગ વાય ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? e રેઝ ટુ લોગ વાયની -1 પાવર, કારણ કે આપણે લોગની આગળ પાવર હોય તો આપણે લખી શકીએ છીએ. જો આપણને a log b આપેલું હોય તો આપણે log b રેઝ ટુ a લખી શકીએ છીએ. આ આપણે 11માં 12માં ધોરણમાં ક્યાંક ભણી ગયા, બરાબર છે. ઓકે, તો શું લખ્યું આપણે? e રેઝ ટુ લોગ વાયની -1 પાવર, e log e1, તો આન્સર શું આવ્યો? વાયની -1 એટલે કે 1/y આપણે લખી શકીએ છીએ. તો આ ઇન્ટિગ્રેટર પાવરની ફોર્મ્યુલા આવી ગઈ 1/y. વ્યાપક ઉકેલ એટલે કે સો આવો આપણે ગુજરાતીમાં નહીં લખીએ, આપણે લખીશું સો સોલ્યુશન ઓફ ધ લિનિયર ઇક્વેશન ઇઝ, લખજો બરાબર છે, હું બોલું છું. સો સોલ્યુશન ઓફ ધ લિનિયર ઇક્વેશન ઇઝ, આખે આખું લખી દો. એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં પી ઇન્ટુ ડીવાય પ્લસ ઇન્ટિગ્રેશનમાં ક્યુ ઇન્ટુ ઈ રેઝ ટુ પી ઇન્ટિગ્રેશનમાં પી ઇન્ટુ ડીવાય પ્લસ સી. ચલો હવે આગળ આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરીને હતા એ પુટ કરી દઈશું. તો એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેટર ફેક્ટરની વેલ્યુ આવી આપણી પાસે 1/y ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં ક્યુની જગ્યાએ ફોર્મ્યુલા શું હતી? 2y² ઇન્ટુ 1/y ઇન્ટુ ડીવાય પ્લસ સી. તો અહીંયા આગળ વાય કેન્સલ થઈ જશે, તો ઉપર ફક્ત વધશે શું? 2y. 2 તો કોન્સ્ટન્ટ આવશે, બાદ ઇન્ટિગ્રેશનમાં ફક્ત વાય, ઇન્ટિગ્રેશનમાં ફક્ત વાયનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું બાકી રહ્યું. તો ઇન્ટિગ્રેશનમાં વાયનું ઇન્ટિગ્રેશન શું થાય? આના બરાબર શું લખશે? હું એ સ્ટેપ લખું છું, બરાબર છે. x/y આનું લખ્યું મેં ઇક્વલ ટુ 2 કોન્સ્ટન્ટ, એક વાય કેન્સલ થઈ ગયા, તો કે y ઇન્ટુ ડીવાય પ્લસ સી. સ્ટેપ લખી દેજો તમે. x/y ઇક્વલ ટુ 2, વાયનું ઇન્ટિગ્રેશન શું થશે? y²/2, y²/2, 2 કેન્સલ થઈ જશે. આર્યા વધશે શું? ફક્ત y² પ્લસ સી. તો જો અહીંયા આગળ લખેલું છે x/y ઇક્વલ ટુ y² પ્લસ સી વાય. લસા લઈ લઈએ તો x ઇક્વલ ટુ વેલ્યુ મળી ગયા આપણને y³ પ્લસ સી વાય. એક્ઝામ્પલ કમ્પ્લીટ, પતી ગયું. સાથે સાથે તમે બધા એક્ઝામ્પલ લખતા રહેજો, એક નોટ બનાવતા રહેજો, ભૂલતા નહીં. કારણ કે પછી ટાઈમ આપણે જેમ સેમ 1 હતું એ સેમ 1ના જેમ જ રિવિઝન કરાય છે, એટલે ફાસ્ટ કરાય. જેટલું ચાલી ગયું એટલાનું રિવિઝન એ સ્પીડલી પતી જશે, બરાબર છે. તો ધ્યાન રાખીશું, લખતા રહીશું, શીખતા રહીશું. જે પોઈન્ટમાં ખબર ન પડી હોય તમે મેસેજ કરીને પણ પૂછી શકો છો, અથવા તો પોઈન્ટ ડાઉન કરીને રાખવાનો તમારે. જ્યારે તમે કોલેજમાં આવો ત્યારે તમારે શીખી લેવાનું. ઓકે, યાદ કરી રાખવાનું, લખીને રાખવાનું કે આ પોઈન્ટમાં મને ખબર નથી પડી, આવો ત્યારે આપણે અહીં શીખી લેવાનું. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 3. dy by dx minus y tan x equal to e raised to x. બરાબર છે. dy by dx minus y tan x into dy by dx એને આપણે કમ્પેર કરી દઈએ. લખીશું અહીંયા આગળ compare to linear differential equation, compare to linear differential equation dy by dx plus py equal to q. dy by કારણ કે dy by dx ફોર્મના જેવું છે ને, અહીંયા y આપેલો છે, બાજુમાં x માં ફંક્શન છે q કરીને, અહીંયા પણ x માં ફંક્શન છે આપણી પાસે, બરાબર. કમ્પેર કરી દઈએ. p બરાબર શું મળ્યું આપણને? -10x. q બરાબર શું મળ્યું આપણને? e raised to x. e raised to ઇન્ટિગ્રેશનમાં p ઇન્ટુ dx એટલે કે e raised to માઇનસ ઇન્ટિગ્રેશનમાં 10x ઇન્ટુ dx. 10x નું ઇન્ટિગ્રેશન આપણે બધા જાણીએ છીએ log cos x. તો e raised to log cos x, e બેઝ 1, તો આન્સર શું આવ્યો આપણી પાસે? cos x. આ ઇન્ટિગ્રેટર પાવરની ફોર્મ્યુલા ફાઇન્ડ કરી દીધી.
પુટ ધીસ વેલ્યુ ઇન સોલ્યુશન ઓફ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. એ લખી દઈશું પુટ ધીસ વેલ્યુ ઇન સોલ્યુશન ઓફ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન અહીંયા લખવાનું, જો આમને લખ્યું નહીં આપણે આગળ બધા લખેલા હતા ને એ તો લખવાનું. શું હતું ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્યુશન? આમ બોલ્યું એના પછી લખી દેવાનું y ઇન્ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશનમાં p ઇન્ટુ dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં q ઇન્ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશનમાં p ઇન્ટુ dx ઇન્ટુ dx. આ ફોર્મ્યુલા લખી દેવાની. પછી એમાં પુટ કરી દો વેલ્યુ. ત્યાં જ્યાં e રેઝ ટુ ઇન્ટિગ્રેશનમાં p ઇન્ટુ dx છે ત્યાં આગળ આપણે પુટ કરીશું cos x. q હતા તો q ની વેલ્યુ આવી e રેઝ ટુ x, અહીંયા આગળ e રેઝ ટુ cos x ઇન્ટુ dx પ્લસ c. ઓકે, ચલો બાકી શું રહ્યું પછી? તો આનું ફક્ત ઇન્ટિગ્રેશન કરવાનું બાકી રહે તમારી પાસે. તમારી પાસે શું બાકી રહે? ફક્ત આનું ઇન્ટિગ્રેશન કરવાનું બાકી રહે. ઇન્ટિગ્રેશન કરીને વેલ્યુ એમ મૂકી દો, સાદરૂપ આપો જેટલું સુધી અપાય ત્યાં સુધી, ને પછી આપણું સોલ્યુશન. આનું ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા આપણે સેમ 1માં ભણી ગયા કે ઇન્ટિગ્રેશનમાં e રેઝ ટુ cos e રેઝ ટુ ax ઇન્ટુ cos bx પ્લસ c હોય તો એનું ઇન્ટિગ્રેશનનું ફોર્મ્યુલા શું? તેની ફોર્મ્યુલા આપણે છે e રેઝ ટુ ax અપોનમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, a cos bx પ્લસ k પ્લસ b sin bx પ્લસ k. આ એટલા માટે મેં ફોર્મ્યુલા બાજુમાં લખેલી જ છે, બરાબર છે. આ એની ફોર્મ્યુલા છે. તો અહીંયા આપણે a ની બરાબર શું છે? a રેઝ ટુ x છે, તો a ની વેલ્યુ શું આવી આપણી પાસે? 1. અહીંયા cos x છે ને અહીંયા cos bx પ્લસ c k છે, એટલે કે x ની એટલે કે b બરાબર 1 છે અને k બરાબર 0 છે. બરાબર છે. તો આપણે આ ફોર્મ્યુલામાં a બરાબર 1 મૂકી દઈએ. હવે જો આપણે કેમ આવું બરાબર, આને તમે આની સાથે સરખાવો, એની જગ્યાએ શું છે? 1 છે. અહીંયા આપણી પાસે એકલું x cos x જ છે, અહીંયા શું છે? cos x જ છે, બરાબર છે. અહીંયા આગળ x bx પ્લસ આલ્ફા છે, તો અહીંયા આગળ b ની જગ્યાએ 1 મૂકી દો અને k ની જગ્યાએ 0 મૂકી દો, x થઈ ગયું. એટલે કે b બરાબર 1 મૂકી દઈએ અને k બરાબર 0 મૂકી દઈએ. તો અહીંયા ત્રણ વેલ્યુ અહીંયા મૂકી દઈએ. તો e રેઝ ટુ ax એટલે કે e રેઝ ટુ x અપોનમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે 1 પ્લસ 1 નો સ્ક્વેર. ઓકે, અહીંયા આગળ શું આવશે? સ્ક્વેર રૂટ આવશે. ઓકે, ભૂલાય નહીં, સ્ક્વેર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છે, એટલે કે સ્ક્વેર રૂટમાં 2 cos x પ્લસ sin x પ્લસ c. ઓકે, હવે જો તમારે આ ફોર્મ્યુલાની જગ્યાએ આપણે આ પણ લખી શકીએ છીએ, અથવા તો જો આ ક્યાંથી ના આવ્યું હું તમને સમજાવું. આટલે સુધી લખી દો ને તો ચાલે. e રેઝ ટુ x અપોનમાં જો આપણે અહીંયા આગળ ચોપડીમાં ભૂલ છે, આ સ્ક્વેર રૂટ 2 નહીં આવે. શું આવશે? 2 આવશે. a ની વેલ્યુ 1, b ની વેલ્યુ 1, cos x પ્લસ sin x. શું આવશે? cos x પ્લસ sin x. હવે આને તમારે જો આવા ફોર્મમાં લખવું હોય પ્લસ c, તો તમે શું લખવાનું? sin π/4 ની વેલ્યુ આપણે જાણીએ છીએ શું થાય? 1. cos π/4 ની વેલ્યુ પણ શું થાય? 1. તો cos π/4 ની જગ્યાએ sin π, એની બાજુમાં 1 તો હોય જ, તો cos x ની જગ્યાએ બાજુમાં 1 ની જગ્યાએ આપણે sin π/4 લખી દો. નહીં અગર sin x ની આગળ 1 હોય તો ત્યાં cos π/4 લખી દો. તો આપણે cos આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા મળી જાય. અહીંયા શું મળી જાય આપણે? cos આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા મળી જાય. એટલે કે આપણે y ઇન્ટુ cos x ઇક્વલ ટુ આ ફોર્મ્યુલા મળી ગઈ. આ ના લખો તમે આ લખી દો ને તો પણ ચાલે. આની જગ્યાએ તમે આટલું ફોર્મ્યુલા ના લખો અને તમે એટલે વેલ્યુ આટલું લખી દો ને તો આપણને આન્સરમાં ફરક ના પડે. શું લખી દેવાનું કે y ઇન્ટુ cos x ઇક્વલ ટુ e રેઝ ટુ x બાય 2 cos x પ્લસ sin x પ્લસ c. તો આ તમારો શું રહેશે? આન્સર રહેશે. બરાબર છે. ઓકે, પતી ગયું. 2 ને તમારે આ સાઈડ મલ્ટીપલ કરવા તો કરી શકો છો, અધરવાઇઝ નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ. આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ કે dy બાય dx પ્લસ આપણને આપેલો છે y અપોન x પ્લસ 1 ઇક્વલ ટુ sin x. તો ફરીથીને આપણે કરીશું કમ્પેર ધીસ ઇક્વેશન
બાય લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન dy બાય dx પ્લસ py ઇક્વલ ટુ q. p ઇક્વલ ટુ આપણે શું મળશે? તો વાયની બાજુમાં જે આપેલું છે એક્સમાં ફંક્શન, તો શું આપેલું છે? 1/x પ્લસ 1 એન્ડ ઇક્વલ ટુ કરીને એક્સમાં વેરિયેબલમાં ફંક્શન આપણને આપેલું છે સાઇન એક્સ, તો q ઇક્વલ ટુ સાઇન એક્સ. ફર્ધરના ઇન્ટિગ્રલ ફેક્ટરની આપણે વેલ્યુ ફાઇન્ડ કરી દઈએ. a ઇઝ ટુ ઇન્ટિગ્રેશનમાં p ઇન્ટુ dx, pની જગ્યાએ આપણે આપેલું છે 1/x પ્લસ 1, k ઇઝ ટુ ઇન્ટિગ્રેશનમાં 1/x પ્લસ 1 ઇન્ટુ dx. 1/x પ્લસ 1 ઇન્ટુ ડીએક્સનું ઇન્ટિગ્રેશન આપણે જાણીએ છીએ શું થશે? log x પ્લસ 1, e log e 1 થઈ જશે, તો વધશે ફક્ત આપણી પાસે x પ્લસ 1 જ. બરાબર છે. પુટ ધીસ વેલ્યુ ઇન સોલ્યુશન ઓફ લિનિયર ઇક્વેશન. લખી દઈશું આપણે પુટ ધીસ વેલ્યુ ઇન સોલ્યુશન ઓફ લિનિયર ઇક્વેશન. લિનિયર ઇક્વેશન આપણે લખી દઈશું. શું થશે? y ઇન્ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશનમાં p ઇન્ટુ dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં q ઇન્ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશનમાં p ઇન્ટુ dx પ્લસ c. y એમના એમ, ઇન્ટિગ્રલ ફેક્ટરની વેલ્યુ આવી x પ્લસ 1, qની વેલ્યુ કેટલી હતી? સાઇન એક્સ હતી, તો qની વેલ્યુ સાઇન એક્સ, ઇન્ટિગ્રલ ફેક્ટરની વેલ્યુ આવી x પ્લસ 1 ઇન્ટુ dx પ્લસ c. u અને vનો ફોર્મ્યુલા, u એમના એમ, vનું ઇન્ટિગ્રેશન સાઇન એક્સનું માઇનસ કોસ એક્સ, ખંડસ્થ સંકલન કરેલું છે અહીંયા આગળ. અહીં ક્યાં શું કરીશું? ખંડસ્થ સંકલન કરીશું. તો ખંડસ્થ સંકલનની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, u ઇન્ટુ v ઇન્ટુ dx હોય તો આપણે શું કરીએ છીએ? u એમના એમ, vનું ઇન્ટિગ્રેશન માઇનસ uનું ડેરિવેટિવ ઇન્ટુ ફરીને vનું ઇન્ટિગ્રેશન ઇન્ટુ dx. બરાબર છે. પ્લસ c. તો આ ફોર્મ્યુલામાં તમે ખંડસ્થ સંકલનમાં ફોર્મ્યુલા મૂકી દઈએ આપણે, તો x પ્લસ 1 એમના એમ, v બરાબર સાઇન એક્સ, તો સાઇન એક્સનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસ એક્સ, માઇનસ એમના એમ, x પ્લસ 1નું ડેરિવેટિવ, તો શું થશે? 1 થશે. vનું ઇન્ટિગ્રેશન શું થશે? માઇનસ કોસ એક્સ, માઇનસ એમના એમ, આનું 1, આનું થશે ઇન્ટિગ્રેશન માઇનસ સાઇન એક્સનું માઇનસ કોસ એક્સ ઇન્ટુ dx. બરાબર. કોસ એક્સનું ફરીને કરશો તો પ્લસ સાઇન એક્સ ઇન્ટુ dx, એટલે કે આ શું થઈ જશે? પ્લસ સાઇન એક્સ પ્લસ સી. ઓકે. તો અહીંયા આગળ મળી ગયું આપણે x પ્લસ 1 માઇનસ કોસ એક્સ માઇનસ 1 માઇનસ સાઇન એક્સ ઇન્ટુ પ્લસ સી. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આપણે આન્સર આવશે y ઇન્ટુ એક્સ પ્લસ 1 ઇક્વલ ટુ માઇનસ એક્સ પ્લસ 1 ઇન્ટુ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ પ્લસ સી. લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. આપણે અહીંયા આગળ ઇક્વેશન આપેલું છે dy બાય dx પ્લસ y sec x ઇક્વલ ટુ 10x. તો અહીંયા આગળ આપણે ફરીથી જોઈ શકીએ છીએ એક y વેરિયેબલ છે, એની બાજુમાં આપણે x વેરિયેબલનું ફંક્શન આપેલું છે, ઇક્વલ ટુ કરીને x વેરિયેબલમાં 10x ફંક્શન આપેલું છે. તો ફરીને કમ્પેર ટુ dy બાય dx પ્લસ py ઇક્વલ ટુ q. p બરાબર મળશે sec x એન્ડ q બરાબર મળશે આપણને 10x. ઇન્ટિગ્રલ ફેક્ટરની ફોર્મ્યુલા થશે આપણી e રેઝ ટુ ઇન્ટિગ્રેશનમાં p ઇન્ટુ dx ઇક્વલ ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશનમાં sec x ઇન્ટુ dx. sec xનું આપણે જાણીએ છીએ log sec x પ્લસ 10x, e બેઝ log e 1, તો વધશે શું આપણું પાસે? sec x પ્લસ 10x. તો ઇન્ટિગ્રલ ફેક્ટરની ફોર્મ્યુલા મળી આપણને sec x પ્લસ 10x. we know solution of linear equation is formula લખી દો y into e raised to integration માં p into dx equal to integration માં q into e raised to integration માં p into dx into dx plus c. ઇન્ટિગ્રલ ફેક્ટરની જગ્યા જ્યાં જ્યાં છે ત્યાં આપણે મૂકી દઈશું આપણે sec x plus 10x. ફરીને q બરાબર શું છે? 10x છે.
ઇન્ટિગ્રેટેડ ફેક્ટરની વેલ્યુ છે sec x પ્લસ ટેન એક્સ ઇન્ટુ dx પ્લસ સી. અંદર મલ્ટીપલ કરી દઈએ ટેન એક્સ ઇન્ટુ સેક એક્સ પ્લસ ટેન સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ પ્લસ સી. ટેન સ્ક્વેર એક્સની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ સેક વર્ગ એક્સ માઇનસ વન ઇન્ટુ ડીએક્સ પ્લસ સી. ટેન એક્સ ઇન્ટુ બધા પાસે આપણે અલગ અલગ ઇન્ટિગ્રેશન કરી દઈએ તો ટેન એક્સ ઇન્ટુ સેક એક્સનું ડેરિવેટિવ શું થશે બેને એક ઇન્ટિગ્રલ ડેરિવેટિવ ઇન્ટિગ્રેશન બંને ઓલું ફોર્મ્યુલા છે તો સેક એક્સનું ડેરિવેટિવ છે સેક એક્સનું ડેરિવેટિવ શું થાય સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. તો આને આપણે શું લખી શકીએ ડી બાય ડી એક્સ ઇન્ટુ સેક એક્સ લખી શકીશું. ડી બાય ડી એક્સ ઇન્ટિગ્રેટેડ ફેક્ટર કેન્સલ તો ટેન એક્સ ઇન્ટુ સેક એક્સનું ઇન્ટિગ્રેશન થશે સેક એક્સ. સેક વર્ગ એક્સનું શું થશે ટેન એક્સ અને વનનું થશે એક્સ નું થશે એક્સ પ્લસ સી એમના એમ. તો આપણે શું મળ્યું વાય કૌંસમાં સેક એક્સ પ્લસ ટેન એક્સ ઇક્વલ ટુ સેક એક્સ પ્લસ ટેન એક્સ માઇનસ એક્સ પ્લસ સી. તો આપણને આપણું ઇક્વેશનનું સોલ્યુશન મળી ગયું. તો આ રીતે આપણે જો આપણે કોઈ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન આપેલા હોય તો આપણે આનો ઉપયોગ કરીને સરળતાથી ઇક્વેશનનું સોલ્યુશન લાવી શકીએ છીએ. હવે વાત કરી હતી એના જેવું બીજું એક ઇક્વેશન આવે છે એને આપણે કહીએ છીએ બર્નોલી ઇક્વેશન્સ. કહીએ છીએ બર્નોલી ઇક્વેશન. આ બર્નોલી ઇક્વેશન કયા પ્રકારનું હોય છે તો એનું સોલ્યુશન માટેની પણ એક ફોર્મ્યુલા છે એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ. ઇફ પી એન ક્યુ આર ફંક્શન ઓફ એક્સ જો આપણને એક્સ વેરિયેબલમાં પી અને ક્યુ બે ફંક્શન આપેલા હોય તો ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ટાઈપ આવા પ્રકારના ઇક્વેશન ડીવાય બાય ડીએક્સ પ્લસ પીવાય ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વાય રેઝ ટુ એન. હવે જો લિનિયર ઇક્વેશન કેવું હતું ડીવાય બાય ડીએક્સ પ્લસ પીવાય ઇક્વલ ટુ ક્યુ જ હતા ત્યાં વાય રેઝ ટુ એન હતા નહીં. બરાબર છે. તો વાય રેઝ ટુ જો ક્યુની બાજુમાં ક્યુ આપણને કોઈ એક્સ વેરિયેબલમાં ફંક્શન આપેલું હોય અને એની બાજુમાં વાયની કંઈક પાવર આપેલી હોય તો એવા ઇક્વેશનને આપણે કહીશું બર્નોલી ઇક્વેશન. જો વાય આ સ્ટેપ આપેલું ના હોત તો આપણું લિનિયર ઇક્વેશન થઈ જાત અને એનું સોલ્યુશનના એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. પરંતુ જો ઇક્વલ ટુ કરીને ક્યુ એક્સ એટલે કે એક્સ વેરિયેબલના ફંક્શનની બાજુમાં આપણે જો વાયની પાવર આપેલી હોય તેવા ઇક્વેશનને કહીશું આપણે બર્નોલી ઇક્વેશન. ઇઝ કોલ્ડ બર્નોલીઝ ઇક્વેશન એન્ડ કેન બી સોલ્વ એઝ ફોલો. તો આવા પ્રકારના ઇક્વેશનને કઈ રીતે સોલ્વ કરી શકાય છે તો આવા પ્રકારના ઇક્વેશનને સોલ્વ કરવા માટે આપણે જેમ લિનિયર ઇક્વેશનની ફોર્મ્યુલા મેળવીએ ને એ જ રીતે આની પણ એક ફોર્મ્યુલા છે અને આને સોલ્વ કરીને આપણે ફોર્મ્યુલા મેળવી દઈએ ફરીથી એના એક્ઝામ્પલમાં એનો ઉપયોગ કરી શકીશું આપણે. ચલો એનું સોલ્યુશન આપણે ફાઇન્ડ કરીએ. તો આપણે પહેલાં તો શું કરીએ છીએ આપણે જે બર્નોલી ઇક્વેશન આપેલું હોય એને બંને બાજુમાં વાય રેઝ ટુ માઇનસ એન વડે મલ્ટીપલ કરી દઈએ. તો વાય રેઝ ટુ માઇનસ એન વડે શું કરી દીધા એને મલ્ટીપલ કરી દીધા. તો આપણે શું મળ્યું એ લખીશું આપણે નાવ બોથ સાઇડ મલ્ટીપલ બાય વાય રેઝ ટુ એન. તો વાય રેઝ ટુ માઇનસ એન ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ પી ઇન્ટુ વાય રેઝ ટુ વન માઇનસ એન ઇક્વલ ટુ ક્યુ. વાય રેઝ ટુ વન માઇનસ એન બરાબર આપણે શું તાર લઈએ ઝેડ તાર લઈએ આદેશ લઈએ છીએ. બરાબર છે. લેટ વાય રેઝ ટુ વન માઇનસ એન ઇક્વલ ટુ ઝેડ. ઓકે. તો હવે આપણે વાય વેરિયેબલને આપણે કોને કન્વર્ટ કરવા જઈ રહીએ છીએ ઝેડમાં કન્વર્ટ કરવા જઈ રહીએ છીએ. તો જ્યાં જ્યાં વાય હોય એનો લોપ કરીશું. તો પહેલાં આનું ડેરિવેટિવ શું થશે કાત આગળ કાતમાં ઘટાડ લો વન માઇનસ એન વાય રેઝ ટુ માઇનસ એન ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ બરાબર શું થશે ડીઝેડ બાય ડીએક્સ થશે. બરાબર છે. તો આવું લાવવા માટે આપણે વાય રેઝ ટુ એન માઇનસ એન ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ આપણી પાસે છે શું નથી આપણી પાસે વન માઇનસ એન નથી. તો આખા સમીકરણને વન માઇનસ એન વડે શું કરી દઈએ મલ્ટીપલ કરી દઈએ. આના ઇક્વેશન નંબર 1 કહી દો. ઇક્વેશન મલ્ટીપલ વન માઇનસ એન ઇક્વેશન 1 ઇક્વેશન 1 મલ્ટીપલ બાય વન માઇનસ એન બોથ સાઇડ. તો બંને બાજુ આપણે શું કરી દઈએ વન માઇનસ એન વડે મલ્ટીપલ કરી દઈએ તો આપણને નવું સમીકરણ શું મળશે અહીંયા આગળ આવશે વન માઇનસ એન પીની સાઈડ બાજુમાં વન માઇનસ એન આવશે અને ક્યુ પાસે વન માઇનસ એન આવશે. જેવું અહીંયા આગળ વન માઇનસ આવશે એને આપણે ઝેડમાં કન્વર્ટ કરવા માટે આ ફોર્મ્યુલાની વેલ્યુ શું થઈ જશે ડીઝેડ બાય ડીએક્સ થઈ જશે. તેની જગ્યાએ લખી દીધું આપણે ડીઝેડ બાય ડીએક્સ. અહીંયા શું વધ્યું વન માઇનસ એન પી વાય રેઝ ટુ વન માઇનસ એન બરાબર શું થાય આપણે ઝેડ અહીંયા ઝેડ અહીંયા વન માઇનસ એન ઇન્ટુ ક્યુ તો વન માઇનસ એન ઇન્ટુ ક્યુ.
ઓકે, તો આ ઇક્વેશન શું થઈ ગયું, આના જેવું થઈ ગયું, dy/dx પ્લસ py ઇક્વલ ટુ ક્યુ. અહીંયા વાય છે ને અહીંયા આગળની જગ્યાએ ઝેડ છે, બાકી સામે એક્સ તો છે જ. આ વાય અને એક્સ વેરિયેબલમાં ફંક્શન હતું, આ ઝેડ અને એક્સ વેરિયેબલમાં ફંક્શન છે. તો આનું સોલ્યુશન તો આપણે જાણીએ છીએ લિનિયર ઇક્વેશનનું. તો લખીશું ધીસ ઇક્વેશન ઇઝ અ લિનિયર ઇક્વેશન, ધીસ ઇક્વેશન ઇઝ અ લિનિયર ઇક્વેશન વિથ વેરિયેબલ વાય વેરિયેબલની સાપેક્ષ શું છે, લિનિયર ઇક્વેશન છે. તો વાયની જગ્યાએ આપણે શું લખીશું, ઝેડ લખીશું. તો વિથ વેરિયેબલ ઝેડ. તો વી નો ધેટ સોલ્યુશન ઓફ લિનિયર ઇક્વેશન ઇઝ, શું હતું લિનિયર ઇક્વેશનનું, તો વાય હતો, ત્યાં આગળ જ્યાં વાય હતું ત્યાં આપણે ઝેડ મૂકીશું. તો કે ઝેડ ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં પી ઇન્ટુ ડીએક્સ. તો પીની વેલ્યુ શું આવે અહીંયા આગળ છે 1 - n ઇન્ટુ પી. તો 1 - n ઇન્ટુ પી ઇન્ટુ ડીએક્સ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં ક્યુ. તો ક્યુની જગ્યાએ શું છે 1 - n ઇન્ટુ ક્યુ. તો કે 1 - n ઇન્ટુ ક્યુ ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં 1 - n ઇન્ટુ પી ઇન્ટુ ડીએક્સ પ્લસ સી. ફરીથી આપણે જે વેલ્યુ ધારીથી મૂકી દઈએ. તો ઝેડ બરાબર 1 - n ધારીને આવ્યા હતા ને, y1 - n બરાબર ઝેડ ધાર્યા હતા. તો જ્યાં ઝેડ હશે ત્યાં આગળ આપણે y1 - n મૂકી દઈએ. ફરીથી આ ઇક્વેશન લખી દઈશું, પુટ ઝેડ ઇક્વલ ટુ y1 - n. તો આપણને શું મળશે, બર્નોલી ઇક્વેશન. અહીંયા ઝેડની જગ્યાએ y1 - n ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં 1 - n ઇન્ટુ પી ઇન્ટુ ડીએક્સ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં 1 - n ઇન્ટુ ક્યુ ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં 1 - n ઇન્ટુ પી ઇન્ટુ ડીએક્સ પ્લસ સી. આ આપણે મળી ગયું, બરાબર છે. આ રહ્યું જો હું બોલ્યો ને એ બધું આ રહ્યું, એનું જ ફરથી લખાણું છે અહીંયા આગળ. તો આ સોલ્યુશનને કહીશું આપણે બર્નોલી ઇક્વેશનનું સોલ્યુશન. જો આપણને બર્નોલી ઇક્વેશન આપણને dy/dx પ્લસ py ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ y/n આપેલું હોય તો એનું સોલ્યુશન આપણે હવે આ મૂકીશું. બે પ્રકારના ઇક્વેશન થયા, એક લિનિયર ઇક્વેશન થયા અને એક બર્નોલી ઇક્વેશન થયો. તો એનું સોલ્યુશન આ છે. એનું એ જ છે, જો dy/dxની જગ્યાએ આપણે dx/dy આપેલું હોય, p ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ x/n આપેલું હોય, જો એ લખ્યું છે આ પ્રકારનું ઇક્વેશન આપેલું હોય તો એનું સોલ્યુશન આ થશે. તો એનું સોલ્યુશનની ફોર્મ્યુલા આ થશે, x1 - n ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં 1 - n ઇન્ટુ પી ઇન્ટુ ડીએક્સ ઇન્ટિગ્રેશનમાં 1 - n ઇન્ટુ ક્યુ ઇન્ટિગ્રેશનમાં 1 - n ઇન્ટુ પી ઇન્ટુ ડીએક્સ. ઓકે, અહીંયા ડીવાય છે, ડીવાય આવશે ઇન્ટુ ડીવાય પ્લસ સી. એટલે કે આપણે જેમ લિનિયર ઇક્વેશનમાં બે સોલ્યુશન હતા એ જ રીતે બર્નોલી ઇક્વેશનમાં પણ બે સોલ્યુશન છે. આ ઇક્વેશનનું સોલ્યુશન, આ સોલ્યુશન એ વાય વેરિયેબલમાં ફંક્શનમાં આપેલું હોય તો dy/dx ફોર્મ પ્રકારે આપેલું હોય તો સોલ્યુશન આ થશે, dx/dy પ્રકારે આપેલું હોય તો સોલ્યુશન આ થશે, બરાબર છે. આ જ રીતે હવે આપણે બર્નોલી ઇક્વેશનનું સોલ્યુશન કરી શકીએ છીએ. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનું એક્ઝામ્પલ જોઈશું.